નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. મિત્રો, ભલે ભૂખ્યા રહેવું પડે પણ સવારે રસોઈ બનાવતા પહેલાં આ 4 કામ અવશ્ય કરો. મિત્રો, જો તમારા ઘરમાં મહેનત કરવા છતાં બરકત નથી ટકતી, રોજ ધન આવે છે પણ રહેતું નથી, તો આજનો આ વિડીયો તમારું જીવન બદલી શકે છે. કારણ કે આ મુશ્કેલી ફક્ત એક વ્યક્તિની નથી, પરંતુ દરેક તે વ્યક્તિની છે જે લક્ષ્મીને બોલાવવાનું તો જાણે છે પણ રોકાવાનું નથી. મિત્રો, એકવાર માતા લક્ષ્મી ભગવાન શ્રી હરિવિષ્ણુને પૂછે છે કે, હે પ્રભુ, આજે ઘણા દિવસોથી એક પ્રશ્નને લઈને મારું મન વિચલિત થઈ રહ્યું છે. પ્રભુ, કૃપા કરીને મારા આ પ્રશ્નનો ઉત્તર આપી મને સંતુષ્ટ કરો. ત્યારે ભગવાન શ્રી હરિવિષ્ણુ કહે છે, હે દેવી, તમારા મનમાં જે પણ પ્રશ્ન છે તમે નિસંકોચ થઈને પૂછો. હું અવશ્ય તે પ્રશ્નનો ઉત્તર આપીશ, તમને સંતુષ્ટ કરીશ. ત્યારે માતા લક્ષ્મી કહે છે, હે પ્રભુ, મારો આ પ્રશ્ન છે કે શા માટે કેટલાક ઘરોમાં હું ક્યારેય ટકી શકતી નથી. ત્યાં પૂજા તો થાય છે, પરંતુ દરિદ્રતા બની રહે છે. શા માટે કોઈ વ્યક્તિ દિવસ રાત મહેનત કરવા છતાં પણ ગરીબ જ રહે છે? મિત્રો, પછી ભગવાન વિષ્ણુ હસતા કહે છે કે, હે દેવી, તમે ખૂબ જ યોગ્ય પ્રશ્ન કર્યો છે, જે સંપૂર્ણ જગત માટે કલ્યાણકારી છે. પરંતુ હે દેવી, તેને વિસ્તારથી સમજાવવા માટે હું તમને એક દિવ્ય કથા સંભળાવું છું, જેને સાંભળવાથી જ વ્યક્તિના જીવનમાંથી દરિદ્રતા સદા માટે સમાપ્ત થઈ જાય છે. પણ હે દેવી, હું તમને પહેલા જ જણાવી દઉં કે આ કથાને વચ્ચેથી છોડીને જવાની ભૂલ ન કરશો, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ઝેર સમાન હોય છે. મિત્રો, પછી માતા લક્ષ્મી કહે છે, હે પ્રભુ, કૃપા કરીને આપ કથા પ્રારંભ કરો. હું તેને પૂરા ધ્યાનપૂર્વક અને છેલ્લે સુધી અવશ્ય સાંભળીશ. તો મિત્રો, આ કથાની ગહેરાઈમાં તમે ખોવાઈ જાઓ તે પહેલાં તમારી પાસેથી આગ્રહ છે કે આ વિડીયોને એક લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ અવશ્ય લખો, જેથી ભગવાન વિષ્ણુની કૃપા સદા તમારા માટે, તમારા અને તમારા પૂરા ઘર પરિવાર પર બની રહે. મિત્રો, પછી ભગવાન શ્રી વિષ્ણુ કથા પ્રારંભ કરે છે અને કહે છે કે, હે દેવી, સમસ્યા શ્રદ્ધામાં નથી, દિનચર્યામાં છે. જે વ્યક્તિ સવારે ભોજન પહેલાં 4 દિવ્ય કાર્ય કરે છે, ત્યાં લક્ષ્મી સ્થાયી વાસ કરે છે. હે પ્રિય, કાશી નગરીથી કેટલાક કોસ દૂર એક અતિ શાંત ગામમાં ધનરાજ નામનો બ્રાહ્મણ પોતાની પત્ની સાવિત્રી તથા 2 બાળકો સાથે એક જર્જરિત કુટિયામાં નિવાસ કરતો હતો. તે વિદ્વાન હતો, વેદ પાઠમાં પારંગત, ધર્મનું આચરણ કરનારો અને અત્યંત ઈશ્વર ભક્ત હતો. પરંતુ ભાગ્ય તેની શ્રદ્ધાથી જાણે અપરિચિત હતું. ધરતી પર પગ જેટલો તે લંબાવતો, દરિદ્રતા તેનાથી 2 કદમ આગળ નીકળી જતી. મિત્રો, ધનરાજ દિવસભર ગામના બાળકોને ધર્મનું શિક્ષણ આપતો, યજમાનોને ત્યાં વેદપાઠ કરાવતો, છતાં પણ સાંજે તેની રસોઈમાં અગ્નિ નહીં, ફક્ત ચૂલામાં ઠંડી રાખની હાજરી રહેતી. એક દિવસ સાંજ ઢળી ચૂકી હતી, ચારે બાજુ શાંતિ હતી, પરંતુ ધનરાજ ઘરની અંદર ભૂખનું મૌન રુદન સંભળાતું હતું. પત્ની સાવિત્રી રસોઈના ખૂણામાં બેસી માટીના ચૂલા પર રાખ ફૂંકી રહી હતી, પણ ત્યાં સળગાવવા માટે લાકડાં નહોતા, રાંધવા માટે અનાજ નહોતું. તેની ગોદમાં તેનો 7 વર્ષનો પુત્ર આર્યન ભૂખના કારણે રડીને સૂઈ ગયો હતો. પાસે જ બેઠેલી તેમની
પુત્રી વર્ષા પોતાના સૂકા હોઠથી માતાને પૂછી બેઠી, માં શું આજે પણ ફક્ત પાણીની જેમ જ પાણી પીને જ સૂવું પડશે? મિત્રો, સાવિત્રીએ હસીનું ખોટું આવરણ ઓઢીને કહ્યું, બેટી, માની ગોદ સૌથી મોટી થાળી છે. આજે ત્યાંમાં જ મીઠા સપના ખાઈ લેજે. આ કહેતાં જ તેની આંખમાંથી ટપકતા આંસુ આગ પર પડીને વરાળ બની ગયા. ધનરાજ આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. તેણે ધીમેથી સંધ્યા દીપક પાસે બેસી ઈશ્વરને પ્રણામ કર્યા પછી આકાશ તરફ દ્રષ્ટિ ઊંચી કરીને બોલ્યો, હે નારાયણ, મેં ક્યારેય સત્યનો ત્યાગ કર્યો નથી, ક્યારેય ચોરી કરી નથી, કોઈને અશબ્દ કહ્યા નથી. છતાં પણ મારા ઘરમાં અન્નની અછત કેમ છે? શું મારી પરીક્ષા છે કે મારા કર્મનું પરિણામ? તેની વાણી ધ્રુજી ઉઠી, પરંતુ તેના વિશ્વાસની જ્યાંત મંદ ન પડી. તે જ ક્ષણે તેની પત્ની સાવિત્રી પાસે આવી. તેની આંખોમાં પણ આંસુ હતા, પણ સ્વરમાં દ્રઢતા હતી. તેણે કહ્યું, સ્વામી, દુઃખ સહન કરવું મારા માટે મુશ્કેલ નથી, પણ તે વિચારીને પીડા થાય છે કે આપણે કંઈક એવું કરવાનું ભૂલી રહ્યા છીએ જે આપણા ભાગ્યના દ્વારને બંધ કરી રહ્યું છે. ક્યારેક ફક્ત શ્રદ્ધા પૂરતી નથી હોતી, શુદ્ધ આચરણ સાથે વિધિપૂર્વક દિનચર્યા પણ આવશ્યક હોય છે. કદાચ ઈશ્વર આપણને સંકેત આપવા માગે છે. તે રાત્રે ચાંદની કુટિયા પર ઉતરી આવી હતી, પણ અંદર અંધકાર જ ભરેલો હતો. પરંતુ તે અંધકારમાં ધનરાજે એક સંકલ્પ લીધો, કાલથી હું મારા દરેક કર્મને વધુ નિયમ, વિધિ અને શ્રદ્ધાથી કરીશ. જો કોઈ દોષ છે તો તે પણ મિટશે. જો કોઈ રાહ છૂટી છે તો એ પ્રભુ તેને બતાવશે. મિત્રો, પછી બીજા દિવસે સવારની પહેલી કિરણ તે કુટિયાના કમાડમાંથી ડોકાઈ અને તે જ સમયે એક તેજસ્વી સાધુ ત્યાં આવીને ઊભા રહ્યા, જેમનું આગમન જ આ નિર્ધન બ્રાહ્મણના જીવનની ધારાને બદલી નાખનારું હતું. મિત્રો, કુટિયાનો દરવાજો જ્યારે સાવિત્રીએ ખોલ્યો તો સામે એક તેજસ્વી પુરુષને ઊભા જોયા. તેઓ વૃદ્ધ નહોતા, પરંતુ તેમના કેશ શ્વેત હતા જેમ કે હિમાલયની શિખર. ધૂળ દેહ પર જટાઓનો મુગટ, કમરમાં મૃગચર્મ, હાથમાં કમંડળ અને દૃષ્ટિમાં એવો જ તેમ જ, જાણે સેંકડો સૂર્ય ઉત્થિત થઈ ગયા હોય. સાવિત્રી એક ક્ષણ માટે સ્તબ્ધ રહી ગઈ. તેણે ભૂમિ પર મસ્તક ટેકવ્યું અને ધનરાજને બોલાવ્યો, ધનરાજ, બહાર આવ. તેમણે જેવું તે સાધુને જોયા, તેની દ્રષ્ટિ ઝૂકી ગઈ. એવું લાગતું હતું કે જાણે તેઓ કોઈ સામાન્ય તપસ્વી નહીં, કોઈ દિવ્ય પુરુષ હોય. સાધુએ મંદ મિત સાથે કહ્યું, હે બ્રાહ્મણ, હું તને ઓળખતો નથી, પણ તારા ઘરની પુકાર ખૂબ દૂર સુધી પહોંચી ચૂકી છે. ગઈ રાત્રે જે તે આકાશ તરફ જોઈને પ્રાર્થના કરી હતી, તે માત્ર શબ્દો નહોતા, તે એક જીવાત્માની પુકાર હતી. હું તે જનો ઉત્તર છું. મિત્રો, પછી ધનરાજ આશ્ચર્યથી બોલ્યો, ભગવાન, આપ કોણ છો? શું આપ નારાયણના દૂત છો? સાધુએ ઉત્તર આપ્યો, હું માત્ર એક દૂત નથી, એક સંકેત છું, તે પરિવર્તનનો જે તારા જીવનને દિશા આપશે. હે બ્રાહ્મણ, આ બ્રહ્માંડ ફક્ત શ્રદ્ધાથી નથી ચાલતું, તે નિયમોથી બંધાયેલું છે. તું
તું જે કરી રહ્યો છે તે ધર્મ છે, પરંતુ તારી દિનચર્યામાં 4 એવા દિવ્ય કર્મોની ગેરહાજરી છે જેના વિના લક્ષ્મી એક ક્ષણ પણ ઘરમાં ટકતી નથી. મિત્રો, ધનરાજે શ્રદ્ધાથી હાથ જોડ્યા અને ભૂમિ પર બેસી ગયો. તેણે કહ્યું, મહારાજ, કૃપા કરીને મને તે દિવ્ય રહસ્ય જણાવો જેથી મારા પરિવારની પીડાનો અંત આવી શકે. પછી સાધુએ પોતાના કમંડળમાંથી થોડુંક જળ ભૂમિ પર છાંટ્યું. પછી નજીકના એક પીપળાના વૃક્ષ તરફ સંકેત કરતા કહ્યું, ધનરાજ સાંભળ, ભોજન બનાવતા પહેલા જો તું દરરોજ 4 કાર્ય કરી લે તો ન ફક્ત તારા ઘરમાં અન્નની થાળી સજશે, પરંતુ લક્ષ્મી સ્વયં દીપક લઈને તારા ગૃહમાં પ્રવેશ કરશે. આ 4 કાર્ય તે છે જેને સ્વયં શ્રી હરિ વિષ્ણુએ ગરુડને ઉપદેશ આપ્યા હતા અને જે વિષ્ણુ ધર્મસૂત્ર, સ્કંદમ પુરાણ અને મનુસ્મૃતિ વર્ણિત છે. આમને કરનાર ગૃહસ્થ ક્યારેય નિર્ધન રહેતા નથી, ભલે સમય ગમે તેવો હોય. ધનરાજ, સાવિત્રી અને તેમના બંને બાળકો હવે સાધુના ચરણોમાં બેઠા હતા. બધાની આંખોમાં આશાનો દીપ પ્રજ્વલિત થઈ ચૂક્યો હતો. સાધુએ આગળ કહ્યું, હવે ધ્યાનથી સાંભળ બ્રાહ્મણ. આ 4 કાર્યોને કરવાનું શરૂ કરી દે અને જો તારું ભાગ્ય કઈ રીતે પલટો લેશે. પણ યાદ રાખજે, આ કાર્યમાં ફક્ત કર્મ નહીં, પૂર્ણ શ્રદ્ધા અને નિયમની ભાવના હોવી જોઈએ. આ ફક્ત અનુષ્ઠાન નથી, આ આત્માને જાગૃત કરનારી ચાવી છે. આટલું કહીને સાધુએ ધીમે ધીમે તે 4 દિવ્ય કાર્યનું રહસ્ય પ્રગટ કરવાનું શરૂ કર્યું. સાધુ વૃક્ષ નીચે આસન પર બેસી ગયા. ધનરાજ, સાવિત્રી અને તેના બંને બાળકો ચૂપચાપ શ્રોતા બની રહ્યા. સાધુએ આંખો મીચી એક ઊંડો શ્વાસ લીધો અને પછી બોલ્યા, સવારે રસોઈ પહેલાં કરવાના આ 4 દિવ્ય કાર્યો. નંબર 1, દીપક પ્રગટાવવો અને ઈશ્વરને સમર્પિત કરવો. પ્રભાતે દીપમાં નૈવેદ્ય એટલે કે સવારે ઘરમાં દીપક પ્રગટાવી તેને ઈશ્વરને સમર્પિત કરવો જોઈએ. સાધુએ કહ્યું, ધનરાજ, જ્યાં સુધી તું તારા ઘરમાં સવારે એક દીપક ઈશ્વરના ચરણોમાં નથી પ્રગટાવતો ત્યાં સુધી તે ઘરમાં પ્રકાશ આવતો નથી. ન બાહ્ય રૂપથી, ન અંતરાત્મા. તે દીપક માત્ર તેલ અને વાટ નથી, તે આત્મિક ઉર્જા છે. જે ગૃહિણી ભોજન બનાવતા પહેલા એક દીપક પ્રગટાવી તેને ભગવતી લક્ષ્મીને સમર્પિત કરે છે, ત્યાં દરિદ્રતા પ્રવેશ કરતી નથી, કારણ કે દીપક અજ્ઞાનતાને બાળીને જ્ઞાન, શાંતિ અને સમૃદ્ધિને આમંત્રિત કરે છે. નંબર 2, તુલસીનો આરાધના અને સ્પર્શ. તુલસી વિના ભોજનમ ન કાર્ય એટલે કે તુલસીનો સ્પર્શ અને પૂજન ભોજન પહેલા આવશ્યક છે. સાધુ બોલ્યા, તુલસી ફક્ત એક વનસ્પતિ નથી, તે શ્રી હરિ વિષ્ણુ અર્ધાંગિની છે. જે ઘરમાં ભોજન બનાવતા પહેલા તુલસી પત્રને અર્ધ પાણી આરાધ્ય આપી પ્રણામ કરવામાં આવે છે, ત્યાં વિષ્ણુ સ્વયં ભોજન કરાર બને છે. અને જ્યાં વિષ્ણુ નિવાસ કરે છે ત્યાં લક્ષ્મી સદા વાસ કરે છે. તુલસી પૂજાથી વાતાવરણ પવિત્ર થાય છે અને તે અન્નના બ્રહ્મતત્વનો સંચાર કરે છે. નંબર 3, જીવોની સેવા. ગાય, કૂતરો, પક્ષી વગેરેને અન્ન આપવું. સર્વ જીવા આત્મા એવ અર્થાત જે અન્ન બનાવતા પહેલા અન્નને ભૂખ્યા પ્રાણીઓને
અર્પણ કરે છે. તેનો ભંડાર ક્યારેય ખાલી થતો નથી. મિત્રો, પછી સાધુએ દ્રષ્ટિ ઊંચી કરતાં કહ્યું, દરરોજ પ્રથમ કોળિયો કોઈ પ્રાણી માટે અર્પણ કર. તે પક્ષી હોય, કૂતરો હોય, ગાય હોય કે કીડી, આ બ્રહ્મ અન્ન બની જાય છે. જે વ્યક્તિ પ્રથમ અન્ન પર અધિકાર નથી જતાવતો, બલ્કે બીજાના જીવને પ્રાથમિકતા આપે છે, ત્યાં ક્યારેય અન્નની કમી થતી નથી. એટલે કે આ ત્યાગ આપણને પ્રકૃતિ સાથે જોડે છે અને પુણ્યનો સંચાર થાય છે. નંબર 4. ભૂમિપૂજન અને રસોઈનું શુદ્ધિકરણ. ભૂમાતા ગૃહમ તીર્થમ, અર્થાત ભોજન બનાવતા પહેલા ભૂમિ અને રસોઈનું પૂજન કરો, કારણ કે ત્યાં જ લક્ષ્મીનો વાસ હોય છે. સાધુ બોલ્યા, દરેક રસોઈ મંદિર સમાન હોય છે. ત્યાં બનનારું અન્ન ફક્ત શરીર નહીં, આત્માનું પોષણ કરે છે. ભોજન બનાવતા પહેલા ભૂમિને જળથી શુદ્ધ કરી, ગંધ, અક્ષત અને મંત્રથી પ્રણામ કરો. જે આવું કરે છે તેની રસોઈમાં રોગ નથી થતા, કલેશ નથી જમતો અને લક્ષ્મી સ્થાપી નિવાસ કરે છે. મિત્રો, એટલે કે શુદ્ધ ભૂમિ અને ભાવનાથી બનેલું અન્ન ફક્ત પેટ નહીં, ભાગ્ય પણ ભરે છે. પછી સાધુએ પોતાની દ્રષ્ટિ આકાશ તરફ ઊંચી કરી અને કહ્યું, ધનરાજ, આ 4 કાર્ય ફક્ત અનુષ્ઠાન નથી, આ ગૃહસ્થ જીવનની મહાશક્તિ છે. જે આમને શ્રદ્ધાથી કરે છે તે ભલે નિર્ધન હોય, પરંતુ તેનું જીવન ક્યારેય દરિદ્ર રહેતું નથી. લક્ષ્મી તેના ગૃહમાં સ્થાપી દીપક સમાન પ્રજ્વલિત રહે છે. આ બધું સાંભળીને ધનરાજની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પરંતુ આ વખતે તે દુઃખના નહીં, કૃતજ્ઞતા અને આસ્થાના આંસુ હતા. સાવિત્રીએ તે જ ક્ષણે ઊઠીને તુલસી પાસે જળ ચઢાવ્યું, દીપક પ્રગટાવ્યો, રસોઈને ગંગાજળથી ધોઈ અને ઘરની બહારથી લોટલીનો એક કોળિયો ગાય માટે રાખ્યો અને તે જ દિવસથી જેમ સંકલ્પ કરવામાં આવ્યો, ઘરની ઉર્જા બદલવા લાગી. આગલા જ હપ્તે ગામનો જમીનદાર આવ્યો અને ધનરાજને પોતાના બાળકોને ભણાવવા માટે નિયુક્ત કરી ગયો. પછી એક યજમાને તેમને વેદપાઠ માટે આમંત્રિત કર્યા. કુટિયાની દિવાલો ત્યાં જ રહી, પણ અંદર લક્ષ્મીનો વાસ થઈ ગયો. મિત્રો, વૈકુંઠ લોકમાં જ્યારે ભગવાન વિષ્ણુએ ધનરાજની કથા માતા લક્ષ્મીને વિસ્તારથી સંભળાવી, તો તેમની કરુણામય દ્રષ્ટિ ભરાઈ આવી. માતા લક્ષ્મીએ આદરપૂર્વક ભગવાન શ્રી હરિ વિષ્ણુને કહ્યું, હે નાથ, આપ સાક્ષાત ધર્મ છો અને આપે જે બ્રાહ્મણની કથા કહી તે ફક્ત એક વ્યક્તિ નહીં, બલ્કે સંપૂર્ણ ગૃહસ્થ સમાજનું પ્રતીક છે. જે લોકો કહે છે કે હું ચંચલા છું, ટકતી નથી, તેઓ એ નથી જાણતા કે હું ત્યાં જ નિવાસ કરું છું, જ્યાં શ્રદ્ધા અને નિયમ સાથે સાથે ચાલે છે. આ કથા તે બધા માટે સંદેશ છે જે ફક્ત ધનની કામના કરે છે પણ ધર્મનું આચરણ છોડી દે છે. મિત્રો, ભગવાન વિષ્ણુ હસ્યા અને બોલ્યા, હે દેવી, જે બ્રાહ્મણ નિર્ધન હોવા છતાં આચરણથી વિચલિત ન થાય, જે પતિવ્રતા સ્ત્રીઓ ભૂખ્યા રહીને પણ ગૃહને મંદિરની જેમ પવિત્ર રાખે અને જે સંતાન માતાપિતાની છાયામાં સંસ્કારોના મૂળ મજબૂત કરે, ત્યાં તમારો વાસ સ્વયં થાય. હે લક્ષ્મી, હવે સમય છે કે આ જ્ઞાન સમસ્ત લોકોમાં પહોંચે. મિત્રો, પછી માતા લક્ષ્મીએ એક દિવ્ય પુષ્પમાળ પોતાના
કમોળથી બનાવી અને કહ્યું, જે ઘરમાં આ 4 કાર્ય દરરોજ નિષ્ઠાથી કરવામાં આવે, ત્યાં હું આ માળા સમાન સુગંધ બનીને વાસ કરીશ. હું ત્યાં ફક્ત સંપત્તિ નહીં, સંતોષ, સ્વાસ્થ્ય અને સૌભાગ્ય પણ લઈને જઈશ. તો મિત્રો, આ વિડીયોમાં હાલ પૂરતું આટલું જ. જો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરીને તેને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરો, જેથી તેમને પણ આ જ્ઞાન મળી શકે. સાથે જ આવી જ જ્ઞાનવર્ધક માહિતી માટે આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.